નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની હાડ થ્રીજાવતી ઠંડીની આગાહી, નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો, પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, વાહન ચાલકો માટે આવી ગઈ છે ખુશખબર, ઘરે બેઠા તમે મેળવી શકશો ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકારની સૌથી મોટી ભેટ, નોકરી મળતા મળશે 15,000 રૂપિયા, પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો, વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 રૂપિયા, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, વીઘા દીઠ મળશે 20,000 રૂપિયા, સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર મળશે હવે 3 લાખ રૂપિયા સુધીની લોન, મહિલાઓ માટે આવી ગઈ છે ખુશખબર, ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે મળશે 46,000 રૂપિયાની સબસિડી, પેટ્રોલ ડીઝલ મોંઘો થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની હાડ થ્રીજાવતી ઠંડીની આગાહી. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. તારીખ 5 થી લઈને 8 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો પ્રારંભિક ચમકારો અનુભવાશે, જ્યારે 9 જાન્યુઆરી પછી પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધુ વધશે. 11 જાન્યુઆરીએ હાડ થ્રુજાવતા ઠંડા પવનો ફૂંકાવાના છે, ખાસ કરીને ઠંડી અનુભવાશે. 18 થી લઈને 21 જાન્યુઆરીના રોજ પશ્ચિમી વિક્ષેપ ફરીથી આવવાના કારણે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. 24 જાન્યુઆરીથી ઠંડી વધવાની આશા છે. ઉત્તર ભારતમાં શીત લહેરોના કારણે ગુજરાતમાં ઠંડી વધી શકે છે. ઉત્તરાયણ દરમિયાન પવન સામાન્ય રહેશે, સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતો માટે આવી ગઈ છે સૌથી મોટી જાહેરાત. ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજનાને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો છે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, પરંતુ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે. તેવી અપેક્ષા છે કે આ બજેટ પછી 28 ફેબ્રુઆરીની આસપાસ ખેડૂતોના ખાતામાં છે ₹2,000નો 22મો હપ્તો છે જમા થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ ગઈ છે, જેથી 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. જો તમે આ સમય મર્યાદા ચૂકી ગયા હોય તો તમે પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલાવવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા તો કોઈ મોટા નાણાકીય વ્યવહારો માટે તમે કરી શકશો નહીં. હવે 1,000 રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ફરીથી આધાર અને પાન કાર્ડ લિંક કરીને તેને એક્ટિવ કરાવી શકાશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતો માટે લોન સ્કીમ શરૂ કરી છે, જેના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અંદાજે 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ માફ કરવામાં આવશે. હવે ખેડૂતોએ
ઊંચા અવાજે અને સાહુકારો પાસેથી લોન લેવા બદલે અને આ યોજના હેઠળ સરકારી બેંકમાંથી લોન લઈ શકે છે. આ લોન પર વ્યાજ દર ઘણા ઓછા હોય છે. ખેડૂતોને માત્ર 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવાપાત્ર રહેશે. સમયસર લોન પરત કરો અને તો તેમને વ્યાજના 3%ની વધારાની છૂટ મળી શકે છે. આ યોજના સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે. સાથે મિત્રો તમને જણાવી દઈએ તો જમીન ગીરવે રાખીને કોઈ પણ ગેરંટી વિનાની જરૂર રહેતી નથી. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને સૌથી મોટા સમાચાર 20 વર્ષ પછી એકવાર ફરી. તો કે મિત્રો ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરો અને વેબસાઇટ પર જઈ sarthi.parivahan.government.in આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે 20 વર્ષ પછી ફરી એકવાર આવું થયું છે. કારણ કે મિત્રો અહીં તમારા DL નંબર સાથે મિત્રો તમે જોઈ શકો છો. હવે પછી ફ્રી ઓનલાઈન ચૂકવો અને બાયોમેટ્રિક્સ અથવા તો દસ્તાવેજો ચકાસણી જરૂરી કરવામાં આવી હોય તો તેમને આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો કે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત ઈંધણના ભાવમાં વધારા સાથે કરવામાં આવી છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ 1111 રૂપિયા થઈ ગયો છે, જે આજથી 1 જાન્યુઆરીથી લઈને મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દેશભરમાં હોટલ આ સાથે રેસ્ટોરન્ટ અને નાના વ્યવસાયોના સંચાલન ખર્ચમાં વધારા થવાની ધારણા છે. આ ફેરફાર બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત અને ખાસ કે મિત્રો 1091 થઈ ગઈ છે, જે પહેલાં 1580 હતી, જે કાયદેસ કિંમતો સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત મજૂરો સહાયની માંગ સાથે રસ્તા પર. બોટાદ જિલ્લાના ગઢડામાં આજે ખેત એશિયાકાએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમણ વિરોધ પ્રદર્શન કર્યું છે. ખાસ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે આર્થિક સહાય થતાં શ્રમિક પરિવારોની મુલાકાત લઈને પણ મિત્રો જેમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર સોંપ્યું અને માંગણીઓ ન સ્વીકારાય તો મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં મહિલાઓ માટે ખુશખબર. ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે મળશે હવે 46,000 રૂપિયાની સબસિડી. ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ જાળવણી માટે ઇલેક્ટ્રિક ટુ વ્હીકલ સબસિડી યોજના શરૂ કરવામાં આવી છે. સાથે સબસિડી મહિલાઓ પોતાના નામે ઇલેક્ટ્રિક સ્કૂટર કે બાઇક ખરીદવી પર 46,000 રૂપિયાની સબસિડી મળવાપાત્ર રહેશે. પાત્રતા 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ સંખ્યા આ યોજનાનો લાભ લઈ શકે છે. સાથે મિત્રો તમને જણાવી દઈએ તો કે પ્રક્રિયા આ એકદમ સરળ છે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે પ્રધાનમંત્રી વયવંદના યોજનાની શરૂઆત કરવામાં કેમ આવી છે. સાથે સરકાર પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ અને આ સાથે વંદના યોજના શરૂ કરવામાં આવી અને આ યોજના જોડાવા માટે ખેડૂત પતિ પત્ની તમામ આ યોજના અંતર્ગત અપલોડ કરી શકે છે. જ્યારે પતિ પુરાવા માટે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જ્યારે
મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, હવે નહીં મળે મફતમાં અનાજ. 31 ડિસેમ્બર સુધીમાં રાશન કાર્ડની E-KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરવા પર 1 જાન્યુઆરી 2026થી તમને મળતું મફત અને સબસિડીવાળું અનાજ મળવાનું બંધ થઈ શકે છે. આ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર છે, જેનાથી તમારે સમયસર આ કાર્ય પૂર્ણ કરવું પડશે. અને એ કાર્ય છે E-KYCની જે પ્રક્રિયા. જો તમે E-KYC વેરિફિકેશન નહીં કરાવો તો 1 જાન્યુઆરીથી તમને મળવાપાત્ર તમારા હકનું અનાજ, મફતનું અનાજ છે એ તમને મળશે નહીં. તો મિત્રો, 1 જાન્યુઆરી 2026 સુધીમાં તમારે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, ખેત મજૂરો સહાયની માંગ સાથે રસ્તા પર. બોટાદ જિલ્લાના ગઢડામાં આજે ખેત શ્રમિકોએ મોટી સંખ્યામાં એકઠા થઈ પોતાની પડતર માંગણીઓને લઈને આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન માટે આર્થિક સહાય અને શ્રમિક યોજનાની મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને લઈને શ્રમિકોને શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઢી અને મામલતદારોને આવેદનપત્ર સોંપ્યું હતું. સાથે મિત્રો, તમે જોઈ શકો છો માંગણીઓ ન સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનાવી ગાંધીનગર કૂચ કરવાની ચીમકી પણ આપવામાં આવી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને અગત્યના સમાચાર. હવે તમે ઘરે બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરી શકો છો. સારથી પરિવહનની વેબસાઇટની મુલાકાત તમારે કરવી પડશે. રાજ્ય પસંદ કરો, ડ્રાઇવિંગ લાયસન્સ વિભાગમાં જાઓ. ત્યાં મિત્રો સૌ જઈએ. સાથે અહીં તમારા DL નંબર સાથે નંબરી. આ સાથે મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયા. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા અને ખેડૂતોને માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા બદલે અપીલ હતી, પરંતુ ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર સૌથી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક આ સાથે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો આપણે જણાવી દીધું ખૂબ જ અગત્યના સમાચાર, જેમાં શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ નીવડશે આ યોજના હેઠળ શાકભાજી. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તો સૌથી પહેલાં મિત્રો, LPG ગેસ સિલિન્ડર થોડોક મોંઘો થયો છે. તો નવા વર્ષની શરૂઆત સાથે ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોગ્રામના સાથે મિત્રો આપણે જણાવી દઈએ LPG સિલિન્ડરના ભાવમાં ₹111 વધ્યો છે. આજથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા જો મિત્રો નજર કરીએ તો હા. આ સાથે મિત્રો 14 કિલોગ્રામના ઘરેલું ગેસ. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હર્ષ સંઘવીની હેલ્મેટને લઈને સૂચના. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ જ અંદાજમાં જાહેર પાડ્યા હતા અને કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનનીય અભિગમ રજૂ કર્યો હતો. હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો હેતુ જનતાઓના ખિસ્સા ખાલી કરવાનો નથી, પરંતુ લોકોના જીવન બચાવવાનો છે. તેમણે સૂચન કર્યું કે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવાના બદલે ફૂલ આપીને સમજાવવું, જેથી લોકો સ્વેચ્છાએ સલામતીનો નિયમ છે એ અપનાવે. તો મિત્રો, શું ખરેખર હર્ષ સંઘવીની જે આ જાહેરાત છે હેલ્મેટ ફરજિયાતને લઈને, શું તમે સહમત છો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
તો મિત્રો નવા વર્ષની સાથે નવી ભેટ મળે તેવી અપેક્ષા, કારણ કે જો વાત કરીએ તો 1 તારીખથી જે સસ્તા ગેસ સિલિન્ડર મળી શકે છે ઉજ્જવલા યોજના હેઠળ જો વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરી 2026ના રોજ એલપીજી કિંમતની અંદર સૌથી મોટી જાહેરાત થઈ શકે છે અને સરકારી તેલ કંપનીઓ પણ દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ છે જાહેર કરે છે. નવા નિયમો સાથે નવા એલપીજીના ભાવ છે જાહેર થતા હોય છે અને જો વાત કરીએ તો આ વખતે માત્ર કોમર્શિયલ જ નહીં પરંતુ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થઈ શકે તેવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ માર્ચ 2024 પછી ક્યારેય પણ ઘટ્યા નથી પરંતુ એમના ભાવમાં વધારો થયો છે. હવે એવી અપેક્ષા છે કે